ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે આજે જોઈશું ઉદાહરણ નંબર 4. તો બલ્બના એક સમૂહમાં 80 બલ્બ છે, જેમાં 10 બલ્બ ખામીવાળા છે. તે સમૂહમાંથી એક પછી એક 8 બલ્બ લેવામાં આવે તો પૈકી પહેલું કે 2 બલ્બ ખામીવાળા હોય, બીજું વધુમાં વધુ 2 બલ્બ ખામીવાળા હોય એની સંભાવના શોધો. તો સ્ટુડન્ટ્સ અહીંયા જુઓ, 10 બલ્બ કેવા છે? ખામીવાળા. તો 60 70 શું છે? સારા છે. ટોટલ 80 બલ્બ મળે. હવે 2 બલ્બ ખામીવાળા હોય એટલે કે 10 માંથી જ 2 લેવામાં આવશે. આપણે એનું સૂત્ર છે કે MCX NCR - X છેદમાં M + NCR. આવું આપણું સૂત્ર છે. તો સૌથી પહેલા 10C2 ગુણ્યા 70 C6 થશે. કઈ રીતના? એક પછી 8 બલ્બ લેવામાં આવે છે એટલે કે 8 - 2 એટલે 6 અને છેદમાં આવશે 80C2 એમને એમ આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે અહીંયા કને જે મોટું છે તો એને કાંઈ સોલ્વ નથી કરવું, એવી રીતના જ લખીને મૂકી દીધેલું છે ઉદાહરણની અંદર. પછી છે કે વધુમાં વધુ 2 બલ્બ ખામીવાળા હોય તો એની સંભાવના. વધુમાં વધુ 2 બલ્બ એટલે 2 થી ઓછા હોઈ શકે એટલે કે 0 1 અને 2. તો અહીંયા જુઓ એને કઈ રીતના સોલ્વ કરેલું છે. જુઓ, સૌથી પહેલા x એટલે 0 લીધા છે, 10cx. તો અહીંયા કને પર શું આવશે? 70c 8 - 0 આવશે એટલે કે 8 જ રહેશે અને છેદમાં 80c8. પછી 10c1 બરાબર 1 હોય એટલે તો 70 8 - 1 એટલે કે 7 છેદમાં 80c8 80c8. પછી 10c2 એટલે કે 10c2 અહીંયા 2 છે એટલે કે 10c2 અહીંયા 70c 8 - 2 એટલે કે 6 તો 70c6 તો છેદમાં 80c8 જ રહેશે. પછી જો આટલો મોટી હોય તો આ રીતે પણ બતાવી શકાય છે. ઉપર 2 કરો, સિગ્મા x બરાબર 0 તો 10cx 70c8 - x છેદમાં 80c8. તો આ રીતે પણ એને બતાવી શકાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણો અહીંયા કને એક દાખલો છે, એ આપણે દાખલો જોઈએ. તો દાખલા નંબર 6 ની અંદર બતાવેલું છે. જુઓ કે એક જથ્થામાં 50 બલ્બ છે, જેમાં 10% બલ્બ ખામીવાળા છે. તે જથ્થામાંથી એક બલ્બ લેવામાં આવે તો એ પૈકી પહેલું કે એક પણ બલ્બ ખામીવાળા ન હોય, બીજું કે 2 બલ્બ ખામીવાળા હોય. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જોઈએ દાખલાની અંદર. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે જોજો કે અહીંયા કને 5 છે, કેવા કેવા છે? ખામીવાળા કેવા છે? કારણ કે 50 માંથી 5 ખામીવાળા, તો 45 શું છે? સારા છે. અને R એટલે કે 5, એ પણ અહીંયા બતાવેલું છે કે 5 બલ્બ લેવામાં આવે છે. બરાબર, અહીંયા બતાવેલું છે કે 5 બલ્બ લેવામાં આવે છે તમને. તો હવે આપણે એ દાખલાની શરૂઆત કરીએ. સૂત્ર પહેલા મૂકીએ તો Px બરાબર MCX NCR - X M + NCR. હવે એક પણ ખામીવાળું ન હોય, એ ખામીવાળા છે 5, એક પણ નથી એટલે કે 0. x ની જગ્યાએ શું મુકાશે? 0. તો 5c0 પછી અહીંયા શું થશે? 5c0 એટલે ઉપર 5 જ રહેશે જ્યારે મૂકશું ત્યારે, બરાબર, કૌંસની અંદર. તો 45c5 અને છેદમાં 50c5 આપણે એમ જ રહેશે, બરાબર, એટલે કે 50c5. હવે અહીંયા 1 ગુણ્યા 45 ફેક્ટોરિયલ થશે. આ તો એક જ થઈ જશે. છેદમાં કેટલા થશે? 5 ફેક્ટોરિયલ. 45 5 છે તો 40 ફેક્ટોરિયલ. છેદની અંદર 50 ફેક્ટોરિયલ છેદમાં 5 ફેક્ટોરિયલ ગુણ્યા 45 ફેક્ટોરિયલ. હવે આને સોલ્વ કરીએ તો હવે સૌથી પહેલા ઉપર 45 ફેક્ટોરિયલ રહેશે, છેદમાં 5 ફેક્ટોરિયલ જ રહેશે. અહીંયા છેદનો છેદ ક્યાં જશે? ઉપર. તો 45 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલ અને આ જે 50 આવશે નીચે આવશે એટલે કે 50 ફેક્ટોરિયલ. આ જે છે ને એ તો એમ જ રહેશે, પણ આ છેદનો છેદ ઉપર જશે. બાકી આ 50 તો અહીંયા જ રહેશે. બરાબર છે. હવે આને આપણે સોલ્વ કરીએ. જે ઉડતા ઉડે તો જો 5 5 ઉડી જાય અહીંયા જ. જે ઉડતા હોય ઉડાડી દેવાના, બાકીનું આપણે સોલ્વ કરવું પડશે. તો 45
ફેક્ટોરિયલમાં જ રહેશે. પછી શું કરવા પડશે, અહીંયા નીચે કેટલા રહેશે, 40 એમને રહેશે. ઓકે, તો અહીંયા શું કરવું પડશે, 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 ગુણ્યા 41 ગુણ્યા 40 ફેક્ટોરિયલ. અહીંયા 40 ફેક્ટોરિયલ મૂક્યા. પછી આને 50 ને સોલ્વ કરે. 50 ગુણ્યા 49 ગુણ્યા 48 ગુણ્યા 47 ગુણ્યા 46 ગુણ્યા 45. હવે આ 40 તો નીકળી જશે. હવે અહીંયા રહેશે આ 45, એ પણ નીકળી જશે. બાકી જે 50 ને વધશે એમાં જેટલા ઉડતા હોય એટલા ઉડાડવાના. બરાબર. જો અહીંયા આપણે 2 થી ઉડાડે, 5 થી ઉડે, 9 50 45 ને 10 50 50. બરાબર, તો એ ઉડ્યા છે. પછી 10 ને 2 થી ઉડાડ્યા છે. બરાબર, અહીંયા 5 ને અહીંયા કરે 22 મૂક્યા છે. પછી અહીંયા 7 ઉડાડ્યા 6 થી. બરાબર, 7 પછી જેટલા ઉડતા હોય એટલે આપણે શું કરી દેવાના, આ રીતના ઉડાડી દેવાના. બાકીનાનો શું આવશે, ગુણાકાર, એટલે કે 9 ગુણ્યા 11 ગુણ્યા 43 ગુણ્યા 41 છેદમાં 5 ગુણ્યા 7 ગુણ્યા 8. અહીંયા કરે 24 ને 3 થી ઉડી જાય. બરાબર, 7 તેરી 21 ને એ રીતના ઉડીને જવાશે. તો 8 ગુણ્યા 47 ગુણ્યા 23 એટલે ઉપર આવશે 17 45 37, એટલે કે 1,74,537. અને નીચેના બધાનું કરશો એટલે કે નીચે આવશે 30 26 80. હવે એને એટલે કે એનો પોઈન્ટમાં જવાબ કાઢો 0.5766. હવે બીજું છે કે વધુમાં વધુ 2 બલ્બ ખામીવાળા હોય એની સંભાવના, એટલે કે 0 1 અને 2. તો અહીંયા કરે જેમ આગળ હતો એવી જ રીતના કરવાનું. 5C0 ગુણ્યા 45C5 છેદમાં 50C5. પછી અહીંયા કને થશે 5C1 ગુણ્યા 45C4, એટલે કે 5 માંથી 1 જશે એટલે 4 છેદમાં 50C5. પછી 5C2 ગુણ્યા 45C3, એટલે છેદમાં 50C5, એમ જ રહેશે. હવે એને પાછું બધાને સોલ્વ કરેલું છે, તો એ સોલ્વ કરતા એને જવાબ મળે. ઉપર 1 જ આવશે, પછી અહીંયા 45 અને 5, તો એને સોલ્વ કરેલું છે, એના આ રીતના જવાબ છે બધાના મળશે. જો આ રીતના કરેલું છે. બરાબર, આ તમને બતાવવા માંગેલું છે કે 45 ગુણ્યા 45 ફેક્ટોરિયલ ઉપર આવે છેદમાં 5 ફેક્ટોરિયલ ગુણ્યા અને 40 ફેક્ટોરિયલ આવશે. એટલે આ રીતના એનું ઉડાડેલા છે કે 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 ગુણ્યા 41 ગુણ્યા 40 છેદમાં 5 ફેક્ટોરિયલ ગુણ્યા 40 ફેક્ટોરિયલ. 40 ઉડી ગયા. બીજે 45 ગુણ્યા 44 ગુણ્યા 43 ગુણ્યા 42 ગુણ્યા 41 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ઉડતા હોય જેટલા ઉડાડી દીધા. પછી રકમ આવી 1,22,17,59. બરાબર, અને બીજાને પણ એવી જ રીતના સોલ્વ કરેલા છે. ને બધાને આધારિત સોલ્વ કરશો તો તમને જવાબ એનો મળશે. તો ઉપર જો ઉપર એ બધામાં સોલ્વ કરતા નીચે એનો જવાબ આવશે જો અહીંયા કરે સોલ્વ કરતા જવાબ મળશે 21,634 છેદમાં 211,87,60. બરાબર, તો એને સોલ્વ કરતા જવાબ મળશે 0.9952. સ્ટુડન્ટ્સ, તો આનો આ રીતે જવાબ આપણને મળી શકે છે. પછી એક આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણની અંદર છે કે એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં 8 મારુતિ 6 ફિયાટ ગાડીઓ છે. તેમાંથી 5 ગાડીઓ ભાડે ફરવા જાય. તો એ પૈકી પેલું કે 3 મારુતિ અને 2 ફિયાટ હોય, બીજું ઓછામાં ઓછી 3 મારુતિ, ત્રીજું છે કે બધી જ મારુતિ હોય એની સંભાવના શોધો. તો ટોટલ 14 ગાડી છે. કેટલી છે? 8 મારુતિ અને 6 ફિયાટ એટલે 14 ગાડી. હવે 3 મારુતિ અને 2 ફિયાટ ફરવા જાય છે. આપણે 5 ગાડીઓ ભાડે મૂકવાની છે. એમાં કેટલી? 3 મારુતિ અને 2 ફિયાટ છે. તો 8C3 ગુણ્યા 6C2 છેદમાં 14C5, એટલે કે એનો જવાબ મળશે 60 ના છેદમાં
143. આને સોલ્વ કરશું ને એટલે 56 મળશે. 62 ને સોલ્વ 15 મળે. અને 14C5 ને સોલ્વ કરીએ 14 ગુણ્યા 13 ગુણ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે કે 2002 મળે. હવે 840 છેદમાં 2002 ને 14 થી ઉડાડો એટલે મળશે 60 છેદમાં 143. ઓકે સ્ટુડન્ટ્સ, હવે ઓછામાં ઓછી 3 મારુતિ હોય. હવે અહીંયા કઈ પહેલામાં શું કીધું હતું કે 3 મારુતિ અને 2 ફિયાટ. હવે બીજામાં શું કીધું કે ઓછામાં ઓછી 3 મારુતિ હોય તો વધુમાં વધુ 3 મારુતિ હોઈ શકે તો એ પ્રમાણે ફિયાટ ગાડી ઓછી થશે. જો 3 મારુતિ હોય અને 2 ફિયાટ, ટોટલ તો 5 જ મૂકવાની છે. એટલે કે એમાં 3 મારુતિ હોય અને 2 ફિયાટ હોય એટલે 5 થઈ જાય. અથવા 4 મારુતિ. હવે આપણા પાસે મારુતિ કેટલી છે? ટોટલ 8 છે, બરાબર. એમાંથી 3 આપણે ઓછામાં ઓછી મારુતિ હોય એટલે વધુમાં વધુ હોઈ શકે ને 5 ગાડી મૂકવાની છે, એ લિમિટ રાખવાની છે. તો 3 મારુતિ અને 2 ફિયાટ હોય અથવા 4 મારુતિ 1 ફિયાટ હશે ને અથવા 5 મારુતિ અને 0 ફિયાટ હોઈ શકે. તો હવે આપણે કરીએ 8C3 ગુણ્યા 6C2, 6 ફિયાટ છે એટલે. પછી 8C4 મારુતિ 4 ગુણ્યા 6C1 એટલે કે ફિયાટ 1. પછી 8C5 એટલે કે બધી જ મારુતિ અને 6C0 એટલે કે ફિયાટ કોઈ પણ નથી ને છેદમાં 14C5 તો એમ જ રહેશે. હવે આને આપણે સોલ્વ કર્યું તો 840 આવશે. પછી આના તો સોલ્વ કરતા એટલે 15 જ આવે. હવે બેનું ગુણાકાર એટલે 840 થાય. અહીંયા 8C4 અને 6C1 તો અહીંયા કને 6 જ રહેશે અને એનો બંનેનો જે ગુણાકાર થશે 420 થશે 8C4 નો. પછી આનો જે બંનેનો ગુણાકાર થશે એ કેવો થશે 56 અને છેદમાં 2002 તો એટલા જ આવશે. હવે આ બધાનો સરવાળો એટલે કે 1316 છેદમાં 2002 એને ઉડાડતા જવાબ મળશે 94 છેદમાં 143. બરાબર, એને ઉડાડતા આપણને જવાબ મળી શકશે. 14 થી જુદી જશે. ઓકે, બધી જ મારુતિ હોય તો એની સંભાવના બધી જ મારુતિ એટલે કે 5/5 શું હોય? મારુતિ હોય તો 8C5 છેદમાં 14C5. હવે 8C5 એટલે એનો જે જવાબ છે ઉપર આપણે જોઈ લીધો જ છે. 8C5 એટલે 8C5 નો જવાબમાં આપણે જે એક વખત બતાવી દઈએ કરીને તો 8C5 નો અહીંયા હું કરું છું કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. બરાબર, તો અહીંયા 4 જાય 5 જશે, આ બને જશે એટલે કેટલા આવશે 56. તો 56 છેદમાં 2002. ઓકે સ્ટુડન્ટ્સ, પછી આને ઉડાડતા મળશે જવાબ 4 છેદમાં 143. 14 થી ઉડાડશે 14 ચોક 56 ને 143 14 2002. તો આપણે આ જોયું એક ઉદાહરણ, ખૂબ જ સારું ઉદાહરણ છે. હવે એના જેવો એક દાખલો પણ છે, જોઈએ તો દાખલા નંબર છે 8. કે સ્ટુડન્ટ્સ, દાખલા નંબર 8 છે કે એક કંપની પાસે 12 એમ્બેસેડર અને 8 ફિયાટ કાર છે. તેમાંથી 5 કાર વર્કશોપમાં રિપેર કરવા માટે ગયેલી છે. કેટલી ગયેલી છે? 5 કાર ગયેલી છે. તેમાંથી પહેલું કે 3 એમ્બેસેડર હોય અને 2 ફિયાટ કાર હોય. બીજું કે ઓછામાં ઓછી 3 ફિયાટ હોય. ત્રીજી બધી જ કાર એક જ પ્રકારની હોય. એની સંભાવના શોધવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે દાખલાની અંદર જોઈએ તો ટોટલ 12 ગાડી એટલે કે એ શું છે? એમ્બેસેડર. 8 ફિયાટ છે, 5 ગાડી જવાની છે અને આ બંનેનો સરવાળો એટલે કે 12 + 8 એટલે 20. હવે સૂત્ર MCX NCR - X M + NCR. હવે 3 એમ્બેસેડર અને 2 ફિયાટ હોય એટલે કે 12C3 ગુણ્યા 8C2 છેદમાં 20C5 એટલે કે 20C5. હવે અહીંયા કને 12C3 અને 8C2 એના માટેનો જવાબ જોઈએ આપણે તો અહીંયા થાય 12 ગુણ્યા 11
ગુણ્યા 10 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે અહીંયાથી ઉડી જાય 4 થી અને ઉડાડી દઈએ 2 થી એટલે આપણને જવાબ મળે 220 અને 8 સીટનું 2 ગુણ્યા 1 અહીંયા થાય 4 તો આપણે અહીંયા 28 મળશે બરાબર અને 20 થી 5 છે તો 20 થી 5 નો આપણે જવાબ અહીંયા લીધેલો છે જો 20 થી 5 તો 20 ગુણ્યા 19 ગુણ્યા 18 ગુણ્યા 17 ગુણ્યા 16 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 હવે અહીંયા કને ઉડાડ્યા 4 થી 4 4 ઉડી ગયા પછી 3 6 18 થી ઉડ્યા બરાબર અને 6 ને 2 થી ઉડાડ એટલે કે જવાબ મળશે 15504 તો એ રીતના 15504 મળશે પછી આ બંનેનો ગુણાકાર 220 ગુણ્યા 28 એટલે કે 61 60 6160 છેદમાં 15 504 એટલે જવાબ મળશે 0.39 ઓકે સ્ટુડન્ટ્સ હવે બીજું એવું હતો પ્રશ્ન આપણા માટે કે ઓછામાં ઓછી 3 ફિયાટ હોય ઓછામાં ઓછી 3 ફિયાટ કાર હોય તો એની સંભાવના આ સૂત્ર છે MCX NCR - X M + NCR હવે ઓછામાં ઓછી 3 ફિયાટ હોય તો આપણા પાસે ફિયાટ છે ને 8 છે અને 12 એમ્બેસેડર છે તો અહીંયા કને 3 ફિયાટ એટલે આપણે 5 ગાડી મૂકવાની છે તો 2 ગાડી એમ્બેસેડર લેવી પડશે અને 8 ફિયાટ લેવી પડશે 3 છેદમાં 20 થી 3 અથવા કારણ કે આપણે ઓછામાં ઓછી કીધેલી છે એટલા માટે બરાબર વધુમાં વધુ ઓછામાં ઓછી એટલે કે વધુમાં વધુ આપણે એને લઈ શકીએ છીએ તો એક એમ્બેસેડર લઈ અને 4 ફિયાટ લેવામાં આવે એટલે કે 8C4 અહીંયા કને 12C1 છેદમાં 20C5 અને એમ્બેસેડર એક પણ ન હોય અને બધી જ કઈ હોઈ શકે ફિયાટ હોઈ શકે તો 8C5 12C0 છેદમાં 20C5 હવે આ બંનેને જે સોલ્વ કરો તો એનો જે જવાબ મળે કે 12 ગુણ્યા 11 છેદમાં 2 ગુણ્યા 1 એટલે અહીંયા 6 ઉડાડે એટલે કે 66 આપણે 8C3 નું જોયું તો 56 પછી 12C એટલે 12 જ આવશે 8C4 એટલે કે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને બંનેને 6 થી ઉડશે અહીંયા 2 થી ઉડાડીએ એટલે કેટલા થાય 10 10 ને 70 70 ગુણ્યા 12 થશે અને આ તો 56 નો આપણે કર્યો તો 8C5 નું અને અહીંયા કને 1 જ આવશે છેદમાં એ જ રહેશે 15504 15504 આ બંનેનો ગુણાકાર એટલે કે 36 6 840 56 15504 હવે આ બધાનો સરવાળો કરીએ એટલે આવશે 45 92 છેદમાં 15504 એટલે જવાબ મળશે 0.29 હવે બધી જ પ્રકારની એક ગાડી હોય બધી જ કાર જો પેલા આપણે એમ હતું કે 3 એમ્બેસેડર અને 2 ફિયાટ હોય પછી એમ કીધું કે ઓછામાં ઓછી 3 ફિયાટ હોય ઓછામાં ઓછી 3 ફિયાટ હોય એટલે કે 2 આ હોય અને 3 ઈ હોઈ શકે અથવા એવું બની શકે કે એક આ હોઈ શકે એક અને 4 હોઈ શકે અથવા તો 0 અને 5 હોઈ શકે અહીંયા કને શું કીધું છે કે બધી એક જ પ્રકારની એટલે કાં તો ફિયાટ હશે ને કાં તો એમ્બેસેડર હશે તો પહેલા આપણે એમ્બેસેડરની વાત કરીએ તો 12C5 ગુણ્યા 8C0 ફિયાટ નહીં હોય અને અહીંયા હશે 12C0 અને અથવા બરાબર આ અથવા નિશાની છે એટલે પ્લસ 8C5 અને છેદમાં 20C5 એ તો એમ જ રહેશે હવે આપણે એને સોલ્વ કરી લો છે 12C5 એટલે કે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 છેદમાં 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 હવે અહીંયા એને ઉડાડીએ આપણે તો એને 792 મળે 792 ગુણ્યા 1 અને 8C5 નો જવાબ તો ઓલરેડી મળેલો છે 56 પછી 848 મળશે આ બંનેનો 792 ગુણ્યા 56 એટલે 848 છેદમાં 15 500 જવાબ મળશે 0.0546 તો સ્ટુડન્ટ્સ આ દાખલો પણ આપણા માટે એક મહત્વના છે બરાબર